રાધે રાધે. આજના આ ગહન અભ્યાસમાં આપણે એકદમ શાંત, પવિત્ર અને જિજ્ઞાસાથી ભરેલા મિજાજ સાથે પ્રવેશ કરવાના છીએ. સાચું કહું તો જ્યારે પણ આપણે આધ્યાત્મિકતા શબ્દ સાંભળીએ ને, હા, એટલે તરત જ મંદિરો યાદ આવે. હા બિલકુલ, મંદિરો, ધૂપદીપની સુગંધ અથવા તો પેલી હિમાલયની કોઈ એકાંત ગુફાઓના દ્રશ્યો મનમાં આવી જાય. મોટાભાગના લોકો એવું જ માને છે કે આ બધું તો નિવૃત્તિ લીધા પછીનો વિષય છે. સાચી વાત છે. લોકોને એમ જ હોય કે ષષ્ઠી પછી વધુ કરવાનું. હા, પણ અહીં એક બહુ મોટો અને રોમાંચક પ્રશ્ન ઊભો થાય છે. હું એ વિચારતી હતી કે શું આ પ્રાચીન આધ્યાત્મિકતા આજના આપણા પેલું સ્માર્ટફોનનું વ્યસન હોય કે ઓફિસનું ગંદુ રાજકારણ હોય, બરાબર, કે પછી રોજિંદા ટ્રાફિકનો તણાવ હોય, એ બધી આધુનિક સમસ્યાઓનો કંઈ નક્કર ઉકેલ લાવી શકે ખરી? જુઓ, આજ તો સૌથી રસપ્રદ બાબત છે અને આજની આપણી ચર્ચાનું કેન્દ્ર પણ આ જ છે. આધ્યાત્મિકતા એ કોઈ જૂના જમાનાની કે માત્ર મંદિરો પૂરતી સીમિત વાત બિલકુલ નથી. સાચું કહું તો તે આજના અતિ વ્યસ્ત સમયની સૌથી મોટી અને તાત્કાલિક જરૂરિયાત છે. તે માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, પણ માનવ મન અને આપણા રોજિંદા જીવનને એકદમ વૈજ્ઞાનિક ઢબે સમજવાની કળા છે. એકદમ સાચું. અને આજના આ ગહન અભ્યાસનો મુખ્ય હેતુ પણ એ જ છે. આપણે આજે એક બહુ જ અદ્ભુત સ્ત્રોતમાંથી જ્ઞાનના મોતી વીણવાના છીએ. હા, ચોક્કસ. આ સ્ત્રોત gujaratitv.com દ્વારા પ્રદાન કરવામાં આવેલ છે અને સેવક માધવ જસાપરા દ્વારા લિખિત છે, જેમાં પૂજ્ય શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના એકાંતિક વાર્તાલાપના અત્યંત દિવ્ય ઉપદેશોનો સમાવેશ થાય છે. આ ઉપદેશો ખરેખર અદ્ભુત છે. હા, કારણ કે આ એવા ઉપદેશો છે જે જીવનની કઠોર વાસ્તવિકતાઓને સીધી રીતે સ્પર્શે છે, એટલે માનવ મનની ગૂંચવણોને બહુ સરળતાથી ઉકેલે છે. આ સ્ત્રોતનો મેં જ્યારે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો ને, ત્યારે એક વાત બહુ સ્પષ્ટ સમજાઈ. અચ્છા, કઈ વાત? એ જ કે મહારાજજીના ઉપદેશો માત્ર શ્રદ્ધા પર આધારિત નથી. તે અત્યંત વૈજ્ઞાનિક અને તાર્કિક છે. એટલે તેઓ માત્ર શું કરવું એવો આદેશ નથી આપતા. બરાબર. પણ કોઈ પણ ક્રિયા શા માટે કરવી અને તેની પાછળનું મનોવિજ્ઞાન શું છે તે બહુ સુંદર રીતે સમજાવે છે. તો ચાલો સૌથી પહેલા શ્રી વૃંદાવન ધામ અને રાધા કેલી કુંડના એ રહસ્યથી જ શરૂઆત કરીએ. આ સ્ત્રોતમાં એક બહુ જ રસપ્રદ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વૃંદાવનની માટીમાં એવું તે કયું ચુંબક છુપાયેલું છે જે દુનિયાભરના લોકોને ત્યાં ખેંચી લાવે છે? આ સવાલ ઘણાને થતો હોય છે. હા ને? અને એકવાર ત્યાં પહોંચ્યા પછી ઘણા લોકો ત્યાંના થઈને કેમ રહી જાય છે? શું આ કોઈ પ્રકારનો જાદુ છે કે પછી કોઈ વિજ્ઞાન છે? જુઓ, આ કોઈ સામાન્ય જાદુ કે સંમોહન બિલકુલ નથી. આની પાછળ ધ્વનિ અને દિવ્યતાનું એક બહુ જ મોટું વિજ્ઞાન કામ કરે છે. ઓહો, ધ્વનિનું વિજ્ઞાન? હા, મહારાજજી સમજાવે છે કે આ માત્ર 2 અક્ષરના રાધા નામનો પ્રભાવ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ સમજીએ તો આ માત્ર કોઈ વ્યક્તિનું નામ નથી. આ 2 અક્ષર એ પરમ પ્રેમ અને દિવ્ય ઉર્જાનું મૂળ સ્વરૂપ છે. એટલે કે એક સ્પંદન છે. બિલકુલ. આ સ્પંદનો એટલા શક્તિશાળી છે કે તે સાક્ષાત પરમાત્માને એટલે કે ખુદ ગોકુલપતિ શ્રી કૃષ્ણને પણ પોતાની તરફ ખેંચી લે છે. અરે વાહ! એટલે કે જ્યાં આ નામનું ઉચ્ચારણ થાય છે ત્યાં સાક્ષાત દિવ્યતા ઉપસ્થિત થઈ જાય છે, એમ જ ને? ચોક્કસ. રાધાકેલી કુંડમાં 24 કલાક આ નામની ગૂંજ રહે છે. નિરંતર કીર્તન થાય છે. હવે વર્ષોથી ચાલતા આ અખંડ જાપને કારણે થાય છે એવું કે ત્યાંના વાતાવરણમાં, ત્યાંના એક અણુ પરમાણુમાં આ નામ વણાઈ ગયું છે. બરાબર, વાતાવરણ જેવું બની ગયું છે. હા, અને જ્યારે કોઈ સામાન્ય જીવ એ વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેના મનના જે નકારાત્મક સ્પંદનો હોય ને, તે શાંત થઈ જાય છે અને પેલા દિવ્ય પરમાણુઓ જીવને ખેંચે છે. આ કોઈ ભ્રમ નથી, પણ રાધા નામના સ્પંદનોનો વાસ્તવિક ચમત્કાર છે. સાચું કહું તો આ સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય છે. એટલે આખો કોન્સેપ્ટ વાતાવરણની ઊર્જા સાથે જોડાયેલો છે. પણ અહીં એક સ્વાભાવિક પ્રશ્ન એ થાય. હા, પૂછો. કોઈ સામાન્ય વ્યક્તિનું ભગવદ્ધામમાં પહોંચવું, આવા દિવ્ય સંતોનો સમાગમ થવો, શું આ માત્ર ભાગ્ય કે પ્રારબ્ધનો ભાગ છે? અહીં હું એક એનાલોજી આપવા માંગતી હતી. હા, ચોક્કસ જણાવો. એવું માની શકાય કે આપણું પ્રારબ્ધ એટલે કે નસીબ એ જાણે એક બેંક એકાઉન્ટ જેવું છે. ભૂતકાળમાં આપણે જેવા કર્મો કર્યા હોય એવા સારા કે ખરાબ પોઈન્ટ્સ તેમાં જમા થાય. બરાબર છે.
અને બેંકના નિયમ મુજબ આપણને સાંસારિક સુખ, પૈસા, ઘર કે બીમારી મળે, પણ ભગવત ધામમાં પ્રવેશ મળવો કે સત્સંગ પ્રાપ્ત થવો, મને લાગે છે કે એ આ બેંકના નિયમોથી પર છે. એકદમ સાચી વાત. તે કોઈ જમા ઉધારનો ખેલ નથી, પણ એક કોસ્મિક લોટરી એટલે કે પરમાત્માની કૃપા છે. શું આપણે આ રીતે સમજી શકીએ? આ એનાલોજી એકદમ સચોટ છે અને મહારાજજીના ઉપદેશના હાર્દને બરાબર પકડે છે. જો પ્રારબ્ધની મર્યાદા માત્ર આ ભૌતિક જગત પૂરતી જ છે. પ્રારબ્ધ માત્ર લૌકિક સુખ કે દુઃખ આપી શકે, પરંતુ પારલૌકિક સુખ, ભગવાન પ્રત્યેનો સાચો પ્રેમ અથવા સાચા સંતોનો સંગ, આ બધું ક્યારેય કોઈના કર્મોના બેલેન્સ શીટના આધીન નથી હોતું. એટલે કે એ કમાઈ નથી શકાતું. બિલકુલ નહીં. આ માત્ર ને માત્ર કૃપાથી મળે છે. કારણ કે જો એ કર્મોના આધારે મળતું હોત ને, તો માણસ ક્યારે તે પ્રાપ્ત ન કરી શકત. સાચી વાત. ભગવાન અને સંતોની અકારણ કૃપા વિના આ માર્ગ પર ચાલવાનો સામાન્ય ઉત્સાહ પણ અંદરથી જાગતો નથી. સંતોની કૃપા વિના ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો નથી મળતો અને ઈશ્વરની કૃપા વિના સાચા સંત નથી મળતા. આ વાત ખરેખર બહુ ઊંડી છે. પણ જો આને થોડું વધુ તાર્કિક રીતે વિચારીએ, જો પરમાત્માની કૃપા આટલી સરળતાથી ઉપલબ્ધ છે અને સંતો પણ રસ્તો બતાવવા માટે હંમેશા તૈયાર જ છે, તો પછી આપણે બધા આ સંસારમાં આટલી બધી પીડાઓ વચ્ચે શા માટે ભટકી રહ્યા છીએ? આટલી ભયાનક ભૂલભુલામણીમાં આપણે ફસાયા કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ માનવ અસ્તિત્વના સૌથી મોટા મૂળમાં છુપાયેલો છે અને તે છે અજ્ઞાન અને અહંકાર. અહંકાર. હા, મહારાજજી બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે અવિદ્યાના આવરણના કારણે માણસ પોતાની જાતને માત્ર આ હાડમાંસનું શરીર માની લે છે. પોતાના આત્મ સ્વરૂપનું સંપૂર્ણ વિસ્મરણ થઈ જાય છે. અચ્છા, એટલે દેહ ભાવ આવી જાય. બિલકુલ. આ દેહ ભાવ જ અહંકારને જન્મ આપે છે. અને જ્યાં સુધી અહંકાર છે કે ભાઈ હું આ કરું છું, આ મારું છે, ત્યાં સુધી આ જન્મ-મરણ અને ભટકવાનું ચક્ર ચાલુ જ રહે છે. તે જ મનુષ્યને સુખ દુઃખ ભોગવનાર કર્તા બનાવી દે છે. આ સંસાર ખરેખર એક વિશાળ અંધકારમય જંગલ અને ભૂલભુલામણી છે, જેમાં કરોડો રસ્તાઓ છે અને દરેક રસ્તો કોઈ નવા મોહ તરફ લઈ જાય છે. ઓહો, એટલે જ કદાચ આ અનંત ભૂલભુલામણીમાંથી બહાર આવવા માટે કોઈ એવા માર્ગદર્શકની જરૂર પડે છે જેણે આખો નકશો જોયો હોય, જેને આપણે ગુરુ કહીએ છીએ. એકદમ સાચી વાત. આ સ્ત્રોતમાં અપાયેલું વૃંદાવનનું ઉદાહરણ બહુ જ વ્યવહારુ અને સમજાય તેવું છે. જો વૃંદાવનમાં પહેલીવાર જવાનું થાય અને નિધિવન કે રંગનાથજીના મંદિરે દર્શન કરવા હોય, તો ગલીઓમાં ભૂલા પડવાની પૂરી શક્યતા છે. હા, ત્યાંની સાંકડી ગલીઓમાં એક સ્થાનિક બ્રજવાસી ગાઈડની જરૂર પડે જ છે, જે એ ગલીઓનો જાણકાર હોય. જીવનની આ વિકટ યાત્રામાં ગુરુ બરાબર એ બ્રજવાસી ગાઈડ સમાન છે. અને મને એ પણ બહુ ગમ્યું પેલું મહારાજજી દ્વારા અપાયેલું પાવર પ્લાન્ટવાળું ઉદાહરણ. અરે, એ દ્રષ્ટાંત તો અધ્યાત્મના સૌથી મોટા સિદ્ધાંતને આજના વિજ્ઞાન સાથે બહુ સુંદર રીતે જોડે છે. હા, હું એ જ વિચારતી હતી. મહારાજજી સમજાવે છે કે ભગવાન જાણે કે ઊર્જા ઉત્પન્ન કરતો એક મહાન અને અનંત પાવર પ્લાન્ટ છે. ત્યાંથી કરોડો વોલ્ટની ઊર્જા સતત વહી રહી છે અને મનુષ્યનું મન એક નાનકડો પ્લગ છે. બરાબર. અને સ્વાભાવિક છે કે એ પાવર પ્લાન્ટની અનંત વોલ્ટની ઊર્જા સીધી પેલા નાના પ્લગમાં આપીએ તો શું થાય? શોર્ટ સર્કિટ થઈ જાય. હા, સીધો ભડકો જ થાય. માણસનું મન બળીને ખાખ થઈ જાય. કારણ કે માનવ શરીર કે મનની એટલી ક્ષમતા જ નથી કે તે સીધા જ એ પરમ તત્વની પ્રચંડ ઊર્જાને પચાવી શકે. એટલે જ વચ્ચે ટ્રાન્સફોર્મરની અત્યંત આવશ્યકતા ઊભી થાય છે. બિલકુલ. બહુ જ સાચા અર્થમાં દિવ્ય ટ્રાન્સફોર્મર છે, જે ભગવાનની એ અનંત ઊર્જાને પોતાની અંદર સમાવીને તેને ધીમી પાડીને યોગ્ય માત્રામાં આપણા હૃદયરૂપી બોર્ડ સુધી પહોંચાડે છે. બહુ જ સચોટ સમજૂતી. ગુરુની આ વચેટિયા તરીકેની ભૂમિકા વિના આ ભાવસાગરની ઊર્જાનો ઉપયોગ કરવો અશક્ય છે. પણ જુઓ, આધુનિક યુગમાં એક નવી જ સમસ્યા ઊભી થઈ છે. કેવી સમસ્યા? ધારો કે બધું બરાબર છે, ટ્રાન્સફોર્મર પણ છે અને પ્લગ પણ છે, પણ જો એ પ્લગ જ કાટ ખાઈ ગયો હોય અથવા તો કોઈ શોર્ટ સર્કિટવાળા બોર્ડમાં ભરાયેલો હોય, તો ટ્રાન્સફોર્મરની ઊર્જા કઈ રીતે પહોંચે? અરે બાપરે, આ મુદ્દો આજના સમય માટે સૌથી ગંભીર છે. કારણ કે આજના સમયમાં આપણા મનરૂપી પ્લગને
કાટ લગાડવાનું કામ કોણ કરી રહ્યું છે? આપણી આસપાસની ખરાબ સંગત? સાચી વાત. અને સ્ત્રોતમાં દર્શાવ્યા મુજબ એક અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે આજની સૌથી મોટી અને ભયાનક ખરાબ સંગત એટલે કે કુસંગ કોઈ વ્યક્તિ કે મિત્ર નથી. ના, એ કોઈ માણસ નથી. પણ આપણા પોતાના જ હાથમાં સતત રહેતો પેલો મોબાઈલ ફોન છે. આ એક કડવું સત્ય છે જે આપણે સ્વીકારવું જ પડશે. મહારાજજીએ આ બાબતે એક અત્યંત હચમચાવી મૂકે તેવો પ્રસંગ કહ્યો છે. હા, કયો પ્રસંગ? રાધાવલ્લભ કુંજ કુટીરમાં એક માત્ર 12 વર્ષનો બાળક તેમના શરણે આવ્યો હતો અને તે માસૂમ બાળકે રડતા રડતા સ્વીકાર્યું કે મોબાઈલના અતિશય ઉપયોગને કારણે તે ખૂબ જ અશ્લીલ અને મલિન આદતોનો શિકાર બની ગયો છે. હે ભગવાન, માત્ર 12 વર્ષની ઉંમરે? હા, માત્ર 12 વર્ષની કુમળી વયે. મહારાજજી ખૂબ ચિંતા સાથે કહે છે કે પહેલાંના સમયમાં તો 13-14 વર્ષ સુધી બાળકોનું મન એકદમ નિર્મળ રહેતું. પણ આજે ઇન્ટરનેટ હાથમાં હોવાથી નાના બાળકો પણ ગંદા દ્રશ્યોના સીધા સંપર્કમાં આવી ગયા છે. આ તો બહુ જ ચિંતાજનક છે. આ જે ડિજિટલ કુસંગ છે ને, તે બાળપણની માસૂમિયત છીનવી રહ્યો છે. ડોપામાઇનની આ રમત મનને સાચી ઉર્જાથી બહુ દૂર ખેંચી જાય છે. આ પરિસ્થિતિ સાંભળીને ખરેખર ડર લાગે. પણ જુઓ, અહીં એક પ્રેક્ટિકલ પ્રશ્ન ઊભો થાય છે. આ સાંભળવામાં બહુ આદર્શ લાગે કે ભાઈ ફોન દૂર કરી દો. પણ વાસ્તવિકતામાં વિચારીએ તો જે યુવાનો આજે રાષ્ટ્રના નિર્માણમાં લાગેલા છે, જેઓ ઓફિસ ચલાવે છે, બિઝનેસ સંભાળે છે, તેમના માટે તો આ ઉપકરણો એક જરૂરિયાત છે ને? હા, એ તો છે. તો શું આનો અર્થ એવો છે કે આ આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે આપણે નોકરી, ધંધો અને સંસાર છોડીને જંગલમાં જતું રહેવું? આધુનિક દુનિયામાં રહીને મનને કાબૂમાં કઈ રીતે રાખવું? આ જ તો અસલી કસોટી છે. અને મહારાજજી તેનો ઉકેલ સંસાર છોડીને ભાગી જવામાં બિલકુલ નથી આપતા. આ કોઈ પલાયનવાદ નથી. અચ્છા. તો શું કરવાનું? તેઓ બહુ જ સ્પષ્ટ કહે છે કે આપણે જ્યાં હોઈએ, જે પણ જવાબદારી નિભાવતા હોઈએ, ત્યાં જ રહેવાનું છે. માત્ર મનની અંદરની સ્થિતિ બદલવાની છે. અને આ ડિજિટલ ઝેર સામે રક્ષણ મેળવવાનો એક માત્ર પ્રભાવશાળી ઉપાય છે નિરંતર નામજપ. નિરંતર નામજપ? એટલે કે કોમ્પ્યુટર પર કામ કરતા હોઈએ કે ડ્રાઇવિંગ કરતા હોઈએ, હા, ત્યારે પણ મનની અંદર કોઈ એક ખૂણે ઈશ્વરનું નામ ચાલતું રહેવું જોઈએ. બિલકુલ. પણ જુઓ, શરૂઆતમાં આ પ્રક્રિયા જરાય આસાન નથી હોતી. મહારાજજી અહીં એક બહુ જ સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક વાત કરે છે. એ શું? જ્યારે નામજપની શરૂઆત થાય ને, ત્યારે અંદર રહેલા વર્ષો જૂના સંચિત પાપ અને નકારાત્મકતા બળવા લાગે છે. આ બરાબર એવું છે કે કોઈ મોટા ઘા પર જ્યારે પહેલીવાર જલદ દવા લગાવીએ, ઓહો, ત્યારે ભયંકર બળતરા થાય છે. હા, ઘા રૂઝાવાની આ પહેલી નિશાની છે. તેવી જ રીતે અંદરના દોષ જ્યારે દિવ્ય નામના ઘર્ષણથી બળવા લાગે છે, ત્યારે હૃદયમાં એક જાતની જલન કે ક્રોધ થઈ શકે છે. મન વારંવાર ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. બરાબર છે. પણ જો આ તબક્કે ધીરજ રાખીને નામ જપ ચાલુ રાખવામાં આવે, તો એક સમય એવો આવે છે જ્યારે અંદરનો બધો કચરો બળીને ખાખ થઈ જાય છે અને પછી હૃદય એક અદ્ભુત શાંતિ સાથે નાચી ઉઠે છે. એ જ સ્થિતિ છે જેને મીરાબાઈએ ગાઈ છે, પાયો જી મેને રામ રતન ધન પાયો. અરે વાહ! એટલે કે નામજપ એ અંદરની સફાઈ કરતું એક લેઝર કિરણ છે. પણ મને અહીં એક બીજો વિચાર આવે છે, જે કદાચ ઘણા લોકોના મનમાં રમતો હશે. હા, કહો ને. જો માત્ર નામ જપ કરવાથી બધા જ પાપ બળીને રાખ થઈ જતા હોય, તો પછી ઇતિહાસમાં એવા ઘણા દાખલા છે જ્યાં ઉચ્ચ કોટીના મહાન સંતોને ભયાનક બીમારીઓનો સામનો કરવો પડ્યો છે. બરાબર. જેમ કે રામકૃષ્ણ પરમહંસજી, જેમને ગળાનું કેન્સર હતું. સામાન્ય માણસને એવું થાય કે જો તેઓ આટલા પવિત્ર હતા, તો તેમના જીવનમાં આટલું મોટું કષ્ટ કેમ આવ્યું? આ આધ્યાત્મિક અને કર્મ વિજ્ઞાનનો એક બહુ જ ગહન સિદ્ધાંત છે. મહારાજજી સ્પષ્ટ કરે છે કે માત્ર સાક્ષાત પરમાત્માના અવતારો જ પ્રકૃતિના નિયમોથી મુક્ત હોય છે. તેમને કોઈ કર્મનું બંધન લાગુ પડતું નથી. પરંતુ અન્ય મહાપુરુષો અને સંતો, ભલે તેઓ આરાધનાથી ઘણા ઊંચા ઉઠી ગયા હોય, છતાં તેઓ પ્રકૃતિના નિયમોના આધીન દેહ ધારણ કરે છે. તો શું આ ભયાનક બીમારી તેમના કોઈ જૂના કર્મોની સજા છે? જુઓ, સજા શબ્દ અહીં યોગ્ય નથી. તેને આપણે શુદ્ધિકરણ કહી શકીએ. ભગવાન આવા મહાપુરુષોને જ્યારે પોતાની પાસે કાયમ માટે બોલાવવાનો નિર્ણય કરે ને, હા, ત્યારે તેમના અનંત જન્મોના જે પણ સંચિત કર્મો બાકી રહી ગયા હોય તેને ભસ્મ કરી નાખે છે.
વર્તમાનમાં તો તેઓ કોઈ નવું પાપ કરતા નથી. સાચી વાત. પણ ભૂતકાળનું જે થોડું પ્રારબ્ધ બાકી છે તે ઈશ્વર આ જ અંતિમ જન્મમાં ભોગવાવીને પૂરો હિસાબ ચૂકતે કરી દે છે. આ બરાબર એવું છે કે કોઈએ કાયમ માટે બીજા દેશમાં રહેવા જવું હોય તો તે પોતાની જૂની લોનનો બધો હિસાબ એકસાથે પૂરો કરી દે છે. ઓહો, આ સમજૂતી તો બહુ જ તાર્કિક છે. એટલે કે આ કષ્ટ એ કોઈનો શ્રાપ નથી, પણ મોક્ષ તરફ જવાની અંતિમ સફાઈ છે. મને યાદ આવે છે, સ્ત્રોતમાં જળભરતનું ઉદાહરણ આપવામાં આવ્યું છે ને? બિલકુલ. જળભરતની કથા એ વાતની સાક્ષી છે કે આ કોઈ અંધશ્રદ્ધા નથી. રાજા ભરતે પોતાનું સર્વસ્વ છોડીને ભયાનક તપસ્યા કરી હતી, પણ અંતિમ સમયે એક હરણના બચ્ચામાં તેમનો મોહ ફસાઈ ગયો. હા, એટલે પ્રકૃતિના નિયમ મુજબ તેમને બીજો જન્મ હરણનો લેવો પડ્યો. બરાબર. છતાં તમે આધ્યાત્મિક માર્ગની સુંદરતા જુઓ. તેમના પૂર્વજન્મના કઠોર ભજનના પ્રભાવથી એક પશુના શરીરમાં પણ તેમની સ્મૃતિ જાગૃત રહી, અને તેના જ ફલ સ્વરૂપે પછીનો જન્મ બ્રહ્મજ્ઞાની મહાપુરુષ જળભરત તરીકે થયો. એટલે કે એકવાર શરૂ કરેલી આ યાત્રા કે ભજન ક્યારેય બેકાર જતું નથી. એ તો બહુ મોટી રાહતની વાત છે. પણ આ મોટા સિદ્ધાંતને આપણા વ્યવહારિક જીવનમાં કઈ રીતે ઉતારી શકાય? એના માટે મહારાજજીએ એક બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. ધારો કે વ્યવહારમાં કોઈ વ્યક્તિ તમારી સાથે 100 રૂપિયાની છેતરપિંડી કરી જાય અથવા અપમાન કરી જાય. તો સામાન્ય રીતે આપણે દુઃખી થઈ જઈએ કે ગુસ્સો આવે. હા, પણ તેના બદલે એવો દ્રષ્ટિકોણ રાખવો જોઈએ કે કદાચ કોઈ પૂર્વજન્મનો 100 રૂપિયાનો કે અપમાનનો હિસાબ ચૂકવવાનો બાકી હશે, જે આજે પૂરો થઈ ગયો. કોઈએ અપમાન કર્યું તો અંદર જે જલન થઈ ને, હા, એ પીડાની અગ્નિમાં આપણા જૂના પાપ બળી ગયા. અરે વાહ! આને જ સાચો હકારાત્મક દ્રષ્ટિકોણ કહેવાય. આ વિચારધારા આપણને ડિપ્રેશન અને ક્રોધથી બચાવે છે. પણ જુઓ, અહીં એક બહુ જ વ્યવહારિક પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? આજના કોર્પોરેટ જગતમાં જો ઓફિસમાં કોઈ કલીગ આપણું શોષણ કરી રહ્યું હોય, કોઈ આપણા પ્રોજેક્ટનો શ્રેય છીનવી રહ્યું હોય, તો શું આધ્યાત્મિકતાના નામે આપણે બધું જ ચૂપચાપ સહન કરી લેવાનું? શું કોઈ જ પ્રતિક્રિયા ના આપવી? ના, જરાય નહીં. આ જ તો આધ્યાત્મિકતા વિશેની સૌથી મોટી ગેરસમજ છે. આધ્યાત્મિક માણસ નબળો નથી હોતો, તે અત્યંત જાગૃત હોય છે. મહારાજજી અહીં મેનેજમેન્ટમાં કામ લાગે તેવો કોન્સેપ્ટ આપે છે. ભૂફાળો મારવો પણ ડંખ ન મારવો. અચ્છા, ફૂફાળો મારવો પણ ડંખ ન મારવો. એટલે કે જેને અંગ્રેજીમાં આપણે મોક એંગર કહીએ છીએ, તે જ ને? બિલકુલ એ જ. અને એક ઓફિસના ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ મેનેજરનો પ્રોજેક્ટ તેની ટીમના સભ્યની આળસના કારણે મોડો પડી રહ્યો છે. હવે જો મેનેજર આધ્યાત્મિકતાના નામે ચૂપ રહેશે તો કંપનીને મોટું નુકસાન થશે, શિસ્ત જતી રહેશે. હા, તેથી કામ કઢાવવા માટે મેનેજરે બહારથી ક્રોધનું નાટક કરવું જ પડે. અવાજ કડક કરવો પડે. પણ અંદરની સ્થિતિ કેવી હોવી જોઈએ? એ જ મુખ્ય વાત છે. બહારથી કડકાઈ હોય, પણ અંદરથી હૃદયમાં તે કર્મચારી પ્રત્યે જરાય દ્વેષ કે ગુસ્સો ન હોવો જોઈએ. માત્ર એક સાપની જેમ ફૂંફાળો મારવાનો છે, જેથી સામેવાળી વ્યક્તિ ડરીને લાઇન પર આવે, પણ ડંખ નથી મારવાનો. શું વાત છે! આ તો જીવન જીવવાનો બહુ મોટો પાઠ છે. એટલે કે અધ્યાત્મ આપણને પરિસ્થિતિથી ભાગવાનું નથી શીખવાડતું, પણ ક્યાં પ્રતિક્રિયા આપવી તેનો વિવેક આપે છે. સાચી વાત છે. અને આ બધી ચર્ચાઓ પછી અંતે મનુષ્ય એ વિચારવા પર મજબૂર થઈ જાય છે કે ખરેખર ઈશ્વર પાસે માંગવું શું જોઈએ? સાચી કૃપા કોને કહેવાય? હા, કારણ કે સામાન્ય રીતે આપણે મંદિરમાં જઈને શું માંગીએ છીએ? ભગવાન સારી નોકરી અપાવી દે, હા, વ્યવસાયમાં નફો કરાવી દે, અને બેંક બેલેન્સ વધારી દે. સમાજે આ બધી ભૌતિક વસ્તુઓને જ ઈશ્વરની કૃપા માની લીધી છે. ઘરમાં નવી ગાડી આવે તો તરત કહેવાય કે ભગવાનની બહુ મોટી કૃપા થઈ. બરાબર. પણ મહારાજજી આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે ધન, મોટું ઘર, પદ પ્રતિષ્ઠા આ બધું જ નાશવંત છે. મૃત્યુ પછી આમાંથી એક સિક્કો પણ સાથે આવવાનો નથી. સાચી વાત છે. તો જે વસ્તુ કાયમી નથી તે પરમેશ્વરની સાચી કૃપા કેવી રીતે હોઈ શકે? તે તો માત્ર પ્રારબ્ધનું ફળ છે. ઓહો, તો પછી ઈશ્વરની વાસ્તવિક અને સાચી કૃપા કોને ગણવી? સાચી કૃપા એ છે કે જ્યારે મનની એક એક વૃત્તિ નિરંતર ભગવાનના ચરણોમાં ખેંચાયેલી રહે, જ્યારે મન સંસારના કપટ અને પોતાના સ્વાર્થને છોડીને માત્ર ભગવાનના ભજનમાં લાગી જાય.
ત્યારે સમજવું કે ઈશ્વરની સાચી કૃપા વરસી રહી છે. જ્યારે એકાંતમાં બેઠા હોઈએ અને નામ જપમાં અદ્ભુત આનંદ આવે, હૃદયમાંથી બીજા પ્રત્યેની ઈર્ષ્યા દૂર થાય, બસ એ જ ભગવાનની સર્વોચ્ચ કૃપા છે. ખરેખર આ તો અંદર સુધી ઉતરી જાય તેવો વિચાર છે. આજના આ ગહન અભ્યાસમાં આપણે એક અદ્ભુત સફર ખેડી છે. આપણે રાધા નામના દિવ્ય ચુંબકની વાત શરૂ કરી. હા, અને અહંકાર માણસને કેવી રીતે ભૂલભુલામણીમાં અટકાવે છે તે પણ સમજ્યા. બિલકુલ. અને ગુરુરૂપી ટ્રાન્સફોર્મરનું મહત્વ સમજ્યા. સાથે જ આધુનિક સમયના સૌથી મોટા કુસંગ મોબાઈલ ફોન વિશે પણ ઊંડી ચર્ચા કરી. અને આપણે પેલા ક્રોધના નાટક દ્વારા શિસ્ત કઈ રીતે જાળવવી તે પણ શીખ્યા. હા, આ ચર્ચાએ ખરેખર અંદરથી એક નવી જ સ્પષ્ટતાનો અહેસાસ કરાવ્યો છે. હવે અંતમાં આપણે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને આ સફરને વિરામ આપીએ. ચોક્કસ. જો આપણો સ્માર્ટફોન આજની સૌથી મોટી ખરાબ સંગત બની શકે છે, તો શું આપણે તેનો જ ઉપયોગ સારા સત્સંગ માટે ન કરી શકીએ? જો આ વ્યસન માણસને પાતાળમાં લઈ જઈ શકે છે, તો એ જ મોબાઈલમાં સારા પ્રવચનો સાંભળીને તેને માર્ગદર્શક પણ બનાવી શકાય. બરાબર. શું આપણે મોબાઈલને જ પેલા ટ્રાન્સફોર્મર સાથે જોડાવાનું માધ્યમ ન બનાવી શકીએ? આ એક પસંદગી છે જે આપણે રોજ સવારે ઉઠીને કરવાની છે. આ અંગે મનન ચોક્કસ કરજો. બિલકુલ કર.